એટલે સાધના છે, આ દેહ છે, ઈશ્વરે આપણને વાપરવા આપ્યો છે. પૂર્વના પુણ્યના પાથા ભેગા થયા આપણે તો એ મનુષ્ય દેહ આપે. શું કામે કે 84 લાખ યોનોમાં સારા નરસા ઘણા કર્મો થયા હોય. એ ભેં બનીને કર્મ કપાય નહીં. મનુષ્યમાં જેટલો કપાય એટલું એક યોનિમાં કપાય નહીં. એટલે મનુષ્ય અવતાર આપીને તમારા 84 લાખના જે કર્મ છે, છૂટવું હોય તોય ભલે, બાંધાવું હોય તોય ભલે, આ દેહ એકને એક કામ કરે. હાથમાં તલવાર કાપવાનું કામ કરે ને કોઈકને રક્ષણ કરવાનું કામ તો તલવાર જ કરે. શાક સુધારો તો ચાકુ એ જ કામ આવે ને. કોઈને મારવું હોય કે શાકો બીજું ન ગોતવું પડે, ગોતવું પડે. એમાં દેહ એની હોય. કુકર્મ કરો તોય ભલે ને સુકર્મ કરો તોય ભલે, એના હાથ કીધો છે. તો કુકર્મ કે સુકર્મ